હેલો દોસ્તો, હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વની એકમાત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજમાં એફઆરની મોજમાં ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો માત્ર ને માત્ર એક જ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવી કે ના કરવી એ તમારો ફેસલો, પરંતુ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો. આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 9 આપણું ઘર પૃથ્વી પાઠ નંબર 1નું પણ આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરી ચૂક્યા છીએ. એ સોલ્યુશન જોઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આખી પ્લેલિસ્ટ બનાવેલી છે, તેની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તો એના અંદર જોઈએ. પહેલો પ્રશ્ન મિત્રો આપણો છે, નીચે આપેલા પ્રશ્ન વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. એના અંદર પહેલો પ્રશ્ન છે, હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું. જવાબ આવશે બુધ. બીજો પ્રશ્ન જોઈએ તો 0 અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? સી જવાબ આવશે વિષુવવૃત્ત. આગળ ત્રીજો પ્રશ્ન, 23.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો? સમશીતોષ્ણ કટિબંધ આવેલો છે. અને ચોથો પ્રશ્ન મિત્રો કપાઈ ગયો છે, એટલે એનો મિત્રો તમારે મને જવાબ કહેવાનો રહેશે. પાંચમો પ્રશ્ન જોઈ લે, સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? તો જવાબ આવશે 2 વાર છેદે છે. કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? તો જવાબ આવશે ચંદ્રના. આગળ જોઈએ તો મને ઓળખો, મને ભીમકાય ગ્રહ પણ કહે છે ગુરુ. આગળ મને ઓળંગતા તારીખ બદલવી પડે છે, તો આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા. પ્રશ્ન નંબર 3 જોઈએ, હું 90 દક્ષિણ અક્ષાંશ છું, તો દક્ષિણ ધ્રુવ. હું પૃથ્વીની આસપાસ ફરું છું, તો ચંદ્ર. આગળ પાંચમો જોઈએ તો હું ન હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે. સૂર્ય દાદા અને ચંદ્રમામા. આગળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા, તેનો ઉત્તર મિત્રો આપણે લખવાનો છે. પહેલો જોઈએ તો ચંદ્ર સ્વયં પ્રકાશિત છે. ના, ખોટું. સૂર્ય સ્વયં પ્રકાશિત છે, પરંતુ ચંદ્ર નહીં. એટલે કે ચંદામામા સ્વયં પ્રકાશિત નથી, સૂર્ય દાદા સ્વયં પ્રકાશિત છે. પ્રશ્ન નંબર 2 જોઈએ તો નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે? તો હા ભાઈ હા, નેપચ્યુન નીલા રંગનો જ ગ્રહ છે. પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે. સાચી વાત હો, એ ખરું કીધું હો. અને ઊભી રેખાઓને શું કહેવાય? રેખાંશ. ઓકે. ચોથું જોઈ લઈએ. 21મી જૂને કર્કવૃત પર શિયાળો હોય છે? ના ભાઈ ના, 21મી જૂને કર્કવૃત પર શિયાળો ના હોય, ના, ખોટું વિધાન છે. આગળ પાંચમું જોઈએ તો વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે. એ પણ ખોટું. વિષુવવૃત્ત પર ખૂબ ઠંડી નથી પડતી હો. 90 ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે, તો સાચી વાત. 90 દક્ષિણ અક્ષાંશ દક્ષિણ ધ્રુવ અને ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ. ઓકે. એક વાક્યમાં ઉત્તર આપો. એના અંદર જોઈએ તો પૃથ્વીની ગતિઓ કેટલી છે? તો પૃથ્વીની 2 ગતિ, પરિભ્રમણ એટલે કે રોટેશન, પરિક્રમણ અહીંયા ન લખાય છે, અણા આવશે, ઇવોલ્યુશન. આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ, ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? તો ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે. આગળ જોઈએ તો ત્રીજો પ્રશ્ન, સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? જવાબ આવશે સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે શુક્ર. આગળ ચોથો પ્રશ્ન છે, 180 રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? 180 વૃત્ત રેખાંશ વૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇન નામે ઓળખાય છે. આગળ જોઈએ તો 3-4 વાક્યમાં ઉત્તર આપો. પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય? જો પૃથ્વી પોતાની ધરી પર ન ફરતી હોય તો તેના બધા જ ભાગો વારાફરતી સૂર્ય સામે આવતા ન હોત, પરિણામે દિવસ અને રાત ન થાત. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર કાયમ માટે દિવસ રહેત, અને પૃથ્વીનો જે ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોય તેના પર કાયમ માટે રાત રહે. જ્યાં સૂર્ય રહે ત્યાં તો બધા જ લોકો કાળા પડી ગયા હોય, અને જ્યાં ચંદ્ર રહે ત્યાં બધા ધોળા ધપ જેવા થઈ ગયા, દૂધ જેવા. કારણ કે ગરમી હોય એટલે કળાશ વધારે આવે, એટલે કે તમારા મોઢા ઉપર જે સૂર્યના કિરણોને કારણે થોડા તમારું મોઢું કાળું પડે. સૂર્યના કિરણો થોડું, સવારના કિરણો નહીં પણ બપોરના. ઓકે. અને જે ચંદ્રના કારણે જે શીતળતા, ચંદ્રની શીતળતાને કારણે તમારું મોઢું થોડું વ્હાઈટ થાય, વધારે નહીં. પરંતુ આપણે મોઢાના રંગથી કંઈ લેવા દેવા નહીં, ચરિત્ર દેખવાનું વ્યક્તિનું. આગળ તો પ્રશ્ન નંબર 2 જોઈ લે, અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત એટલે શું? અક્ષાંશ વૃત્ત પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ અક્ષાંશ વૃત્ત કહેવાય. રેખાંશ વૃત્ત પૃથ્વીના ગોળા પર દોરેલી કાલ્પનિક રેખાઓ ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ વૃત્ત કહે છે. આગળ ત્રીજો પ્રશ્ન, ફેબ્રુઆરી માસમાં ક્યારે 29 દિવસ હોય છે? વિધાન સમજાવો. જોઈએ તો પૃથ્વીનું એક વર્ષ 365 દિવસ અને 6 કલાકનું છે.
6 કલાક એટલે એક દિવસનો ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ ભર્યું હોવાથી 365 દિવસ હોય એ વર્ષો પૂરું કરવામાં આવે છે. બાકી બચેલ 6 કલાકને દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ તરીકે કરીને તરમભર કરવામાં આવે છે. આથી ફેબ્રુઆરી મહિનામાં દર 4 વર્ષે 29 દિવસ હોય છે. ઓકે, અને તે વર્ષને લીપ વર્ષ કહેવાય છે. કેટલાક તમે જેઠાલાલ જોતા હશો તો તમને ખબર હશે જે કહીએ ને આપણે નામ પોપટલાલ તેનો જન્મ 4 વર્ષે આવે છે એટલે લીપ વર્ષ. ઓકે, આગળ જતો કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે? હા મિત્રો, જો પ્રશ્ન પૂછવાનો રહ્યો, જે પોપટલાલનો જન્મ મેં કીધું ને કે લીપ વર્ષના અંદર આવે છે તો કઈ તારીખે આવતો હશે એ તો મને કહો. જોઈએ તમારે ભણવાની અંદર કેટલું ધ્યાન છે. આગળ પ્રશ્ન નંબર 4 જોઈએ, કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે? બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ અને આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે. મિત્રો આપણે કમ્યુનિટી પોસ્ટના અંદર આ નાખી દઈશું કે આંતરિક ગ્રહો તરીકે કયા ગ્રહોને ઓળખાય છે, તો એના અંદર પણ ઉત્તર આપી દેજો. 5મો પ્રશ્ન, ઉત્તરાયણ એટલે શું? તો 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકરવૃત્તિ ખસીને ઉત્તર તરફ એટલે વિષુવવૃત્ત તરફ પડવા માંડે છે, જેને ઉત્તરાયણ કહે છે. કે મકરવૃત્તિ ખસીને વિષુવવૃત્ત તરફ પડવા માંડે છે. આમ ઉત્તરાયણ 22 ડિસેમ્બર થાય છે. અને મકર સંક્રાંતિ તો આપણે ખબર જ છે બધા જ શોખીન, પાછા નહીં શોખીન દીવડા સહી ગીત હતું આવું. આગળ પ્રશ્ન નંબર 6 જોઈએ તો ઊંઘનો લઘુ ચંદ્રગણ, ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે છે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. ચંદ્રગ્રહણ પૂનમની રાતે જ થાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી. ઓકે, પૂનમની રાતે દરેક પૂનમની રાતે બેસી જા અલગ ચલો ચંદ્રગ્રહણ જોવા મળશે, ના ભાઈ, કોક વખત જ થાય. સૂર્યમંડળ તો સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુ ગ્રહો, ધૂમકેતુ, ઉલ્કાઓ વગેરે સમૂહને સૂર્યમંડળ કે સૌર પરિવાર તરીકે કહેવામાં આવે છે. સૂર્યમંડળના બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન એ 8 ગ્રહો આવેલા છે સૂર્યમંડળની અંદર. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન 8 ગ્રહો છે. ઓકે, અને મિત્રો આપણું સૂર્યમંડળ છે એવી જ રીતે બીજો પણ સૂર્યમંડળ હોય. ઓકે, આ બધા જ આ બધામાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે, જ્યારે યુરેનસ અને નેપ્ચ્યુનને શક્તિશાળી દૂરબીનથી જ જોઈ શકાય છે. આ બધા ગ્રહો લંબ વર્તુળાકારે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. અને આગળ જતો સૂર્યમંડળના બધા જ ઉપગ્રહોની આસપાસ ફરે છે. પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે. ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન અને મંગળને 2 કે તેથી વધારે ઉપગ્રહો છે, જ્યારે બુધ અને શુક્રને એકેય ઉપગ્રહ નથી. મંગળ અને ગુરુના ગ્રહ વચ્ચે નાના કદના અસંખ્ય લઘુ ગ્રહો આવેલા છે. ઓકે, આ તો મોટા જે હોય એના જ ગ્રહો વિશે વાત આપેલી છે. કટિબંધ જોઈએ તો પૃથ્વી પરના અક્ષાંશ દર પર વર્ષ દરમિયાન જે પ્રકાશ અને ગરમી મળે છે તે જોતા તેમણે નીચે મુજબ 3 વિભાગમાં વહેંચી શકાય. ઉષ્ણકટિબંધ તો 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલ વિસ્તાર ઉષ્ણકટિબંધ કહેવાય છે. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં 12 માસ સૂર્યના કિરણો સીધા પડે છે, તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે 12 માસ વધારે હોય છે. તો એ આપણા આફ્રિકા સાઈડ, કારણ કે એ સાઈડ પ્રકાશ વધારે હોય છે એટલે તમે એ સાઈડ લખી શકો છો, પ્રદેશ લખવાનો આવે તો. એટલા માટે તેઓ કાળા પડી ગયેલા હોય છે. અને જે અમેરિકા સાઈડ કહીએ ને કે એ વખત એટલે વધારે પેલું ધોળા હોય છે, કારણ એનું આ સમશીતોષ્ણ કટિબંધ. પ્રશ્ન નંબર એના બીજો બુંદો જોઈ લે. સમશીતોષ્ણ કટિબંધ બંને ગોળાર્ધમાં 23.5 અક્ષાંશથી 65.5 અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર સમશીતોષ્ણ કટિબંધ કહેવાય છે. આ વિસ્તારમાં સૂર્યના કિરણો બહુ સીધા કે બહુ તાંસા પડતા નથી, તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું આખું વર્ષ મધ્યમ પ્રમાણમાં રહે છે. શીત કટિબંધ જોઈએ તો બંને ગોળાર્ધમાં, ઓકે, આના અંદર પૂરેપૂરું લખેલું છે, ત્યાં થોડું લખેલું છે, એટલા માટે બંને ગોળાર્ધમાં 66.5 અક્ષાંશથી 90 અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર શીત કટિબંધ કહેવાય છે. આ વિસ્તારમાં આખું વર્ષ સૂર્યના કિરણો અત્યંત તાંસા પડે છે, તેથી અહીં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ 12 માસ ઘણું ઓછું રહે છે. ધ્રુવ તરફના પ્રદેશોને શિયાળાના અમુક દિવસોમાં સૂર્યનો પ્રકાશ મળતો ન હોવાથી એ પ્રદેશોને ગરમી મળતી નથી. ઓકે, સંપાત
સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત દિન વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે. છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધમાં 23મી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21 જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત. સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતા દક્ષિણ ગોળાર્ધમાં 23મી સપ્ટેમ્બરથી જાય છે અને આ રસની લંબાઈ વધતી જાય છે, રાત ટૂંકી થતી જાય છે અને દક્ષિણ ગોળાર્ધમાં આવી રીતે મિત્રો છે. તો જોઈ લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી મોજ કરો.